નમસ્કાર. ચાલો આજે કંઈક મજાનું કરીએ. વિજ્ઞાનનું પેપર તો સૌએ આપી દીધું, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એ જવાબો પાછળનું અસલી વિજ્ઞાન શું છે? આજે આપણે એ જ સમજવાના છે. ખાલી જવાબ નહીં, પણ એની પાછળની આખી વાત. તો ચાલો શરૂ કરીએ. આપણે એક પછી એક પ્રશ્નો નથી જોવાના, પણ એની પાછળ જે મોટા મોટા આઈડિયાઝ છે, જે વિજ્ઞાનના સિદ્ધાંતો છે, એને ખોલીને સમજીશું. તો સૌથી પહેલો અને સૌથી પાયાનો સવાલ, સજીવ અને નિર્જીવ, આ બંનેમાં ફરક શું છે? ચાલો એનાથી જ શરૂઆત કરીએ. જો વાત એકદમ સિમ્પલ છે. સજીવ એટલે જેમાં જીવ છે. એ પોતાની રીતે હલનચલન કરે, મોટું થાય, શ્વાસ લે અને એને ખોરાકની પણ જરૂર પડે. હવે સામે જુઓ, નિર્જીવ વસ્તુઓ જેમ કે વાદળ, એ જાતે નથી ચાલતું, પવન એને ધક્કો મારે ત્યારે ચાલે. એ મોટું નથી થતું કે એને ખાવા પણ નથી જોઈતું. પેપરના પ્રશ્ન 8 અને 23માં આ જ વાત સમજાવવાની હતી. ચાલો હવે એક બીજા મજેદાર કોન્સેપ્ટ પર જઈએ. આ છે પ્રકાશ અને પડછાયાની દુનિયા. અને ખબર છે, પ્રકાશ એકદમ સીધો સાધો છે. એ એક જ નિયમ પર ચાલે છે. અને એ નિયમ છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ગતિ કરે છે. બસ આટલી નાની વાત, પણ આ એક જ વાક્ય પાછળ આખું વિજ્ઞાન છુપાયેલું છે. વસ્તુઓ કેમ દેખાય છે, પડછાયા કેમ બને છે, એ બધું આના પર જ આધાર રાખે છે. પેપરમાં પ્રશ્ન 30 આ જ કોન્સેપ્ટ પર હતો. પણ આ વાત સાબિત કેવી રીતે થાય કે પ્રકાશ સીધો જ ચાલે છે? એના માટે એક સરસ મજાનો પ્રયોગ છે, જે પેપરમાં પણ હતો. ચાલો જોઈએ. તમે જુઓ, 3 પૂંઠા લો, ત્રણેયની વચ્ચે બરાબર એક કાણું પાડો અને એને એક લાઇનમાં ગોઠવી દો. હવે એક બાજુ મીણબત્તી મૂકો અને બીજી બાજુથી જુઓ શું દેખાયું. જ્યોત દેખાશે, પણ જરાક પણ એક પૂંઠું આઘું પાછું કરશો ને તો તરત જ્યોત દેખાતી બંધ થઈ જશે. કેમ? કારણ કે પ્રકાશનો સીધો રસ્તો બ્લોક થઈ ગયો. પ્રકાશ આમ વાંકો ચૂકો વળીને નથી જતો. પ્રશ્ન 27માં આ જ તો પૂછ્યું તું. અને બસ આ જ સિદ્ધાંત પરથી પડછાયાનું વિજ્ઞાન સમજાય છે. જ્યારે પ્રકાશના સીધા રસ્તામાં કોઈ એવી વસ્તુ આવી જાય જેમાંથી પ્રકાશ પસાર ન થઈ શકે, જેને આપણે અપારદર્શક કહીએ છીએ, ત્યારે એની પાછળ પડછાયો રચાય છે. કારણ કે પ્રકાશ એ તો સીધા જ જવાનું છે, એ વસ્તુની આરપાર જઈ શકતો નથી. પેપરનો પ્રશ્ન નંબર 12 તો આ જ હતો. ચાલો હવે એક એવા જાદુની વાત કરીએ જે આપણી આખી દુનિયા ચલાવે છે. હું વાત કરું છું વીજળી અને ચુંબકની. ભલે એ દેખાય નહીં, પણ એની તાકાત તો જુઓ. આ જુઓ, એક સાદો પરિપથ, એક સેલ, એક બલ્બ અને થોડા વાયર. હવે આપણે એ ચેક કરવાનું છે કે કઈ વસ્તુ આ તૂટેલા વાયરને જોડી શકે છે જેથી બલ્બ ચાલુ થાય. પ્રશ્ન 28માં આવો જ એક પ્રયોગ હતો. તો પરિણામ શું આવ્યું? જ્યારે આપણે ચાવી કે તાંબાનો તાર લગાવ્યો તો બલ્બ તરત ચાલુ થઈ ગયો. મતલબ કે એ સુવાહક છે, એ વીજળીને જવા દે છે. પણ જ્યારે રબર કે કાચ લગાવ્યો તો બલ્બ બંધ જ રહ્યો. કેમ? કારણ કે એ અવાહક છે, એ વીજળીને રોકી દે છે. અને આ જ કારણ છે કે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના ચપ્પલ કે હાથમોજા પહેરે છે. રબર અવાહક હોવાથી એમને કરંટ લાગવાથી બચાવે છે. જુઓ, વિજ્ઞાન આપણી સુરક્ષા માટે કેટલું જરૂરી છે. પ્રશ્ન 16 આ જ વાત પર હતો. હવે વાત કરીએ ચુંબકની. પેપરમાં એના વિશે પણ મસ્ત સવાલો હતા. જેમ કે પાયલટ અને નાવિકો દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરે છે. એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર કામ કરે છે. અને બીજું, ચુંબકની તાકાત જાળવી રાખવા માટે તેને ખાસ રીતે સાચવવા પડે છે, એની આજુબાજુ નરમ લોખંડની પટ્ટીઓ લગાવીને. આ બધું પ્રશ્ન 22 અને 10માં પૂછાયું હતું. અને હવે છેલ્લે આપણે એક એવી વસ્તુની વાત કરીશું જે આપણી ચારે બાજુ છે, આપણે એના વગર જીવી ન શકીએ, પણ એ આપણને દેખાતી નથી. હા, હું હવાની વાત કરું છું. આપણે જે શ્વાસ લઈએ છીએ એ હવામાં શું હોય છે? મોટા ભાગના લોકોને લાગે છે કે ખાલી ઓક્સિજન, પણ ના, હવામાં સૌથી વધુ એટલે કે 78% તો નાઇટ્રોજન વાયુ છે. ઓક્સિજન તો ખાલી 21% જ છે. પ્રશ્ન 6 આ જ જાણકારી પર આધારિત હતો. હવા એટલે શું? એ અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે. આ હવા પૃથ્વીની આજુબાજુ એક ચાદર જેવું બનાવે છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને જ્યારે આ હવા ગતિ કરે ત્યારે બને છે પવન. બધું એકબીજા સાથે જોડાયેલું છે. ક્યારેય જોયું છે કે ફ્રિજમાંથી કાઢેલી ઠંડી પાણીની બોટલની બહાર પાણીના ટીપા ક્યાંથી આવી જાય છે? શું બોટલમાં કાણું હોય છે? ના, એ જાદુ છે હવામાં રહેલી પાણીની વરાળનો.
જ્યારે આ ગરમ વરાળ ઠંડી બોટલને અડે છે ત્યારે એ ઠંડી પડીને ફરીથી પાણી બની જાય છે. આને કહેવાય ઘનીભવન. પ્રશ્ન 17 આના વિશે જ હતો. તો જોયું, સજીવ નિર્જીવથી લઈને પ્રકાશ, વીજળી અને હવા સુધી વિજ્ઞાન ખાલી ચોપડીમાં કે પરીક્ષાના પેપરમાં નથી. એ આપણી આસપાસ બધે જ છે. બસ આપણે આપણી આંખો ખુલ્લી રાખીને જોવાની અને સવાલ પૂછવાની જરૂર છે. આપણી આસપાસ બીજું ક્યાં વિજ્ઞાન જોવા મળે છે? વિચારજો.